નમો નમઃ. મિત્રો, સ્વાગત છે આપનું. વાત કરવી છે આપણે ભગવાન સત્યનારાયણના વ્રત કથાની. આગળના કાર્યક્રમની અંદર આપણે સરસ મજાનું ભગવાન સત્યનારાયણનું વ્રત અને આ ભગવાન સત્યનારાયણના વ્રતના અંગીભૂત ભગવાન સત્યનારાયણની પૂજા, ભગવાન ગણેશજીની પૂજા સાથે પુણ્યવાચન પ્રયોગ, આપણા પિતૃઓનું સ્મરણ, અન્ય દેવતાઓનું સ્મરણ એ કઈ રીતે કરવું એ સંપૂર્ણ આપણે એવું કહેવાય કે આપણે મિત્રો વિગતવાર આપણે જોયું. અને એની સાથે સાથે આપણે ભગવાનની આ પૂજા અર્ચના અને પૂજા અર્ચના કર્યા પછી કિમ ફલમ કિમ વિદાનંચ કૃતમ કૈનૈવ તદ્વ્રતમ એ સંપૂર્ણ મિત્રો આપણે જાણ્યું. આજના એપિસોડની અંદર મિત્રો આજે આપણે વાત કરવી છે ભગવાન સત્યનારાયણના આ સંપૂર્ણ કથાનકનું. તો સર્વપ્રથમ એ ભગવાન સત્યનારાયણની કથા આપણે પ્રારંભ કરીએ. એ કથા પ્રારંભ કરતા પહેલા આ ભગવાન સત્યનારાયણની કથા એનો ઉલ્લેખ આપણા કયા ગ્રંથની અંદર બતાવવામાં આવેલો છે, અથવા તો ભગવાન સત્યનારાયણની કથા આપણને કોણે પ્રદાન કરી, આ ભગવાન સત્યનારાયણની કથા શા માટે કરવી જોઈએ, અને ભગવાન સત્યનારાયણની કથા કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આજે બંને પ્રમાણો, આપણા વૈદિક પ્રમાણ અને આપણું વૈજ્ઞાનિક પ્રમાણ, સાયન્ટિફિક રીઝન, વૈદિક અને લૌકિક આ બંને પ્રમાણોને સાથે લઈ અને આપણે આ ભગવાન સત્યનારાયણનું કથાનક એની વિશે વાત કરવાની છે. તો સર્વપ્રથમ આપણે જોવા જઈએ તો આપણા 4 વેદો, અને એવું કહેવાય છે કે એ વેદો એટલા બધા ગહન હતા, એટલા બધા કઠિન હતા કે સામાન્ય લોકોને સમજવા માટે આ વાત ખૂબ જ અઘરી પડતી હતી. અને એટલા માટે થઈને મિત્રો એ વેદોને સરળ બનાવવા માટે થઈ અને મહર્ષિ વેદવ્યાસજી, અને એ વેદવ્યાસજી કે જે માણા ગામની અંદર સમ્યાપ્રાસ કુટીરની અંદર પોતે બિરાજમાન હતા, અને ભગવાન ગણેશજીને બોલાવવામાં આવેલા છે. ભગવાન ગણેશજી દ્વારા અલગ અલગ પ્રકારના 18 પુરાણોની રચના કરવામાં આવી. મિત્રો, મદવયમ ભદવયમ ચૈવ બત્રયમ ચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પ્રચક્ષતે. અલગ અલગ પ્રકારના 18 પુરાણોની રચના કરવામાં આવેલી છે. અને એ 18 પુરાણોમાંથી એવું કહેવાય છે કે સ્કંદ પુરાણ નામના પુરાણમાં અલગ અલગ પ્રકારના ખંડ બતાવવામાં આવેલા છે. અને એ ખંડમાંથી રેવાખંડ નામનો જે વિસ્તાર છે, રેવાખંડનો નામનો જે ભાગ છે, એ રેવાખંડમાંથી ભગવાન સત્યનારાયણની કથા માટેના 5 અધ્યાયો એ એક બાજુ ગ્રહણ કરવામાં આવ્યા. અને એ જ 5 અધ્યાયોને એક આદિકાળથી આપણી ચાલી આવતી પરંપરા મિત્રો જે આજ સુધી ચાલે છે, જે આપણા કથાની અંદર ક્યાંય ને ક્યાંય આપણું વૈદિક હિન્દુ સનાતન સંસ્કૃતિનું આપણું વૈદિક મહત્વ અને સાથે સાથે એની પાછળ ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક મહત્વ પણ બતાવવામાં આવેલું છે. અને એટલા માટે થઈને જ આ ભગવાન સત્યનારાયણની કથાના 5 અધ્યાયો, અને એમાં આ પહેલો અધ્યાય એવું કહેવાય છે કે સ્કંદ પુરાણમાં રેવાખંડમાંથી આરંભ કરવામાં આવેલો ભગવાન સત્યનારાયણની કથાનો પ્રથમ અધ્યાય. તો એના વિશે જો આપણે વાત કરવા આપણે જઈએ તો એવું કહેવાય, એકદા નૈમિષારણ્યે ઋષય શૌનકાદયઃ પ્રપુચુર્મુનય સર્વે વ્રતમ પૌરાણિકમ ખલુ. મિત્રો, કોઈ પણ પુરાણનો પ્રથમ શ્લોક કદાચ તમે જોવા જશો ને તો એ આ હશે કે કોઈ એક દિવસ એકદા નૈમિષારણ્યે ઋષય શૌનક આદયઃ. કોઈ એક દિવસ નૈમિષારણ્ય નામના જંગલની અંદર, અરણ્યની અંદર ઘણા બધા ઋષિઓ ભેગા થયા હતા. અને એમાં શૌનક આદિ જે ઋષિકુમારો હતા એણે ખૂબ જ એક સુંદર મજાનો પ્રશ્ન, કલિયુગની અંદર દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે, ત્રિવિધ પ્રકારના તાપમાંથી મુક્તિ મળે, અને આપણે ત્યાં 4 વર્ગની પ્રાપ્તિ થાય, 4 પ્રકારે ફલ પ્રાપ્તિ થાય, 3 પ્રકારના કર્મનો નાશ થાય, 3 પ્રકારના કામોમાંથી મુક્તિ મળે, અને 4 પ્રકારના ફળની પ્રાપ્તિ થાય. એના માટે કોઈ એવું વિધિ વિધાન હોય, કોઈ એવું વ્રત હોય, કોઈ એવું કથાનક હોય કે જે કલિયુગની અંદર
ખૂબ જ ટૂંકા સમયમાં, ઓછા સમયમાં પરિપૂર્ણ થાય અને આનું ફળ વધારે મળે. ફળ તો આપણે જોયું કે આગળ 4 પ્રકારનું ફળ પ્રાપ્ત થાય, 3 પ્રકારના પાપ કર્મનો નાશ થાય. એવું કહેવાય કે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રિવિધ તાપ વિનાશનાર્થમ 3 પ્રકારના જે તાપ બતાવવામાં આવ્યા છે, એ 3 પ્રકારના તાપમાંથી આજ ભગવાન સત્યનારાયણનું વ્રત મિત્રો ચોક્કસથી આપણને નાશ કરવા વાળું બને છે. અને એ 3 પ્રકારના તાપનો નાશ કર્યા પછી 4 પ્રકારના ફળ, એ 4 પ્રકારના ફળ કયા છે? તો શાસ્ત્ર એવું કહે છે કે ધર્મ અર્થ કામ મોક્ષેષુ વૈચક્ષણ્યમ કલાસુ ચ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વર્ગ ફલ પ્રાપ્તિ સુખાદલ્પદિયામપી. મિત્રો 4 વર્ગની ત્યાં આપણે ત્યાં આ ભગવાન સત્યનારાયણના વ્રતના પ્રભાવના કારણે, આ કથાનકના કારણે ચતુર્વર્ગ ફલ પ્રાપ્તિ, 4 વર્ગના ફળની પ્રાપ્તિ આ ભગવાન સત્યનારાયણનું વ્રત આપણને અર્પણ કરે છે. તો 3 પ્રકારના તાપનો નાશ કરે, 4 પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવે. એવું કોઈ વિધિ વિધાન હોય કે ખૂબ ઓછા સમયમાં, ટૂંકા સમયમાં પરિપૂર્ણ થાય અને એનું ફળ આટલું બધું વિસ્તારવા વાળું, આટલું બધું મોટું ફળ આપણને પ્રાપ્ત થાય, એવું કોઈ વિધિ વિધાન, કોઈ કથાનક, કોઈ વ્રત હોય તો એ નૈમિષારણ્યની અંદર, પૂર્વકાળની અંદર આપણે ત્યાં 7 પ્રકારના અલગ અલગ પ્રકારના મિત્રો અરણ્ય બતાવવામાં આવ્યા છે. જે પૃથ્વીની રચના કરવા માટે બ્રહ્માજીએ પૃથ્વીની રક્ષા કરી, પૃથ્વીને સંસ્થાપ્ય કરી, પછી એ પૃથ્વીની રક્ષણ માટે થઈ અને 7 મોટા મોટા સમુદ્રોની સ્થાપના કરવામાં આવી, 7 મોટા મોટા પર્વતોની સ્થાપના કરવામાં આવી, 7 મોટી મોટી નગરીઓનું નિર્માણ કરવામાં આવ્યું, જે અત્યારે મોક્ષ નગરી તરીકે ઓળખાય છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારામતી ચૈવ સપ્તૈતે મોક્ષદાયિકા. એમ એ સમયની અંદર 7 મોટા મોટા અરણ્ય કહેતા જંગલ, નૈમિષારણ્ય, ચંપકારણ્ય, ગુહ્યકારણ્ય, બદ્રિકારણ્ય, આવા અલગ અલગ પ્રકારના અરણ્ય સ્થાપના કરવામાં આવી. આજે એ જ અરણ્ય ક્યાંય ને ક્યાંય કોઈ તીર્થક્ષેત્ર બન્યા છે. જેમ કે ચંપારણ્ય જોઈએ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પોતે ત્યાં અવતરિત થયા. બદ્રિકારણ્ય સ્વયં બદ્રીનારાયણ પોતે ત્યાં બિરાજમાન થયા. એમ આ નૈમિષારણ્ય જે હતું ને, એવું કહેવાય છે કે નૈમિષારણ્યની અંદર એ જે તે કાળની અંદર અખંડ પંડિતોનું એક સભાસત્ર ચાલતું હતું અને એના અંદર બધામાં વિદ્વાન અને ખૂબ જ જ્ઞાની એવા મહામુનિ સૂતજી જ્યારે પધાર્યા ત્યારે એવું કહેવાય છે કે આ સૌનકાદિ ઋષિમુનિઓએ, સૌનક આદિ ઋષિકુમારોએ મહામુનિ સૂતજીને આ સુંદર મજાનો એવો પ્રશ્ન પૂછ્યો છે, સવાલ પૂછ્યો કે કળિયુગની અંદર કોઈ એવું વિધિ વિધાન, કોઈ એવું કથાનક કે વ્રત હોય કે જે ખૂબ ટૂંકા સમયમાં પરિપૂર્ણ થાય અને એનું ફળ વધારે પ્રાપ્ત થાય, તો કૃપા કરી અને અમને કહો. અને એના જવાબમાં મિત્રો મહામુનિ સૂતજી જવાબ આપે છે કે હજી સુધી તો મેં આવું કોઈ વ્રત કે વિધિ વિધાન ક્યાંય સાંભળ્યું કે જોયું નથી, પરંતુ આના સંદર્ભની અંદર એક વખત મહામુનિ નારદજી આવો જ કંઈ પ્રશ્ન લઈ પરોપકાર કરવાની ભાવનાથી વૈકુંઠની અંદર ભગવાન નારાયણની પાસે ગયા હતા. અને સ્વયં ભગવાન નારાયણે એ નારદ મુનિના સવાલનો અથવા તો નારદ મુનિના મનની અંદર જે પ્રશ્ન ઉદ્ભવ્યો એનો જવાબ જે સ્વયં ભગવાન નારાયણે આપ્યો, એ થોડું કથાનક, એનો વાત વિવાદ છે, એ સંવાદ છે, હું જાણું છું, તો એ હું તમને કહું છું, કૃપા કરી અને તમે સાંભળો. અંતે નૈમિષારણ્યની અંદર મિત્રો મહામુનિ સૂતજી અને સૌનકાદિ ઋષિકુમારીઓની વચ્ચે સંવાદનો પ્રારંભ થાય છે. ભગવાન સત્યનારાયણની કથાનો પ્રથમ અધ્યાય એનો પણ પ્રારંભ થાય છે. અને મહામુનિ સૂતજી કહે છે, વિવિધાન પર્યટન લોકાન મર્ત્યલોકમુપાગત. એક વખત મહામુનિ નારદજી શ્રીમન નારાયણ નારાયણ નારાયણના મંત્રના જાપ સાથે અલગ અલગ લોકની અંદર, વિવિધ લોકની અંદર પર્યટન કરતા કરતા, ભ્રમણ કરતા કરતા પૃથ્વીલોકમ ઉપાગત, મર્ત્યલોકમ ઉપાગત, મૃત્યુલોક, પૃથ્વીલોક કે મનુષ્યલોક ઉપર આવ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ મિત્રો 14 પ્રકારના લોક બતાવવામાં આવ્યા છે. એમાંથી આપણો મનુષ્ય લોક એકદમ મધ્યમાં આવેલો, અહીંથી નીચે પણ 7 લોક બતાવવામાં આવ્યા, ઉપર પણ 7 પ્રકારના અલગ અલગ લોક બતાવવામાં આવ્યા છે. ઉપરમાં આપણે જોવા જઈએ તો ભૂરલોક છે, ભુવરલોક છે, સ્વરલોક છે, મહલલોક છે, તપહલોક છે અને સત્યલોક છે. અને નીચે 7 લોક આપણે જોવા જઈએ, અતળ, વિતળ, સુતળ, રસાતળ, તળાતળ, મહાતળ અને પાતાળ. આ પૃથ્વી પહેલાં ક્યાં હતી?
તો શાસ્ત્ર એવું કહે છે કે પાતાળ લોકની અંદર અને ભગવાન નારાયણે અત્યારે એના ચતુર્માસ ચાલી રહ્યા છે. ભગવાન પિતામહ બ્રહ્માજીને આજ્ઞા કરતાની સાથે જ પિતામહ બ્રહ્માજી પૃથ્વીને લાવ્યા. 4-5 વખત પ્રયત્ન કર્યો, પણ છતાં પણ એ પાતાળ લોકનો અધિપતિ ભક્ત પ્રહલાદના કાકા અને હિરણ્યકશ્યપનો નાનો ભાઈ એ હિરણ્યાક્ષ પોતે પાતાળ લોકનો અધિપતિ બની અને બેઠો હતો. થોડો સમય પિતામહ બ્રહ્માજી પૃથ્વીને સંસ્થાપ્ય કરે, પાછો પેલો હિરણ્યાક્ષે પાતાળ લોકની અંદર લઈ જાય. અને આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વીને સંસ્થાપ્ય કરવા માટે ભગવાન નારાયણના જે 24 અવતાર, 24 અવતારાહ સંતિ, ભગવાન નારાયણના 24 અવતારો બતાવવામાં આવ્યા. એમાં પહેલો જ અવતાર પરમાત્માએ વરાહ અવતાર ધારણ કર્યો છે. અને વરાહ અવતાર ધારણ કરી અને આ પૃથ્વીને લાવી અને ભગવાને સંસ્થાપ્ય કરી હિરણ્યાક્ષને મુક્તિના દાન આપ્યા છે. પછી એ પૃથ્વીની સંરચના માટે, પૃથ્વીના રક્ષણ માટે મેં આગળ કહ્યું એ પ્રમાણે આ બધા 7 સમુદ્ર, 7 પર્વતો, 7 ઘોડાઓ, 7 હાથીઓ, 7 અરણ્ય, આવા બધાની સંસ્થાપના કરવામાં આવી. અને એવા સમયે અલગ અલગ પ્રકારના લોકની અંદર રહેલા આપણે મનુષ્ય લોકમાં મધ્ય ભાગમાં બિરાજમાન છીએ. ત્યારે વિવિધ લોકની અંદર પર્યટન કરતા કરતા મિત્રો મહામુનિ નારદજી પૃથ્વી લોક ઉપર આવ્યા ને, તો મનુષ્ય લોક ઉપર આવી અને નારદજીએ જોયું કે દરેક લોકો પોતાના કામની અંદર રચ્યા પચ્યા છે. કલિયુગનો સમય આવ્યો છે એટલે ધીરે 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 કરી અને પુણ્ય કાર્ય છે એ વંચિત થવા લાગ્યું છે. પાપાચાર વધવા લાગ્યો છે. ધર્મ કાર્ય નષ્ટ થવા લાગ્યું છે. પુણ્ય કાર્ય ઓછું થવા લાગ્યું. લોકો એકબીજાની નિંદા, ટીકા, દ્વેષ, ઈર્ષાભાવ આના અંદર જ પોતાને ક્યાંય કોઈક સ્વાર્થ હોય તો સ્વાર્થના સૌ કોઈ સગા સંબંધી બન્યા છે. આવો બધો ભાવ મિત્રો નારદજીએ કલિયુગની અંદર આ પૃથ્વી ઉપર મનુષ્ય લોક ઉપર જોયો. અને એનાથી પણ આગળ નારદજીને થયું કે ઓહો, નક્કી ખરેખર કલિયુગનો સમય આવ્યો છે. કારણ કે આના પહેલા નારદજીએ વિચાર કર્યો કે આના પહેલા જ્યારે હું અહીંયા આવ્યો હતો ને, ત્યારે આ જ મનુષ્યોએ, આ જ માણસોએ મારી આગતા સ્વાગતા, મારું સ્વાગત સન્માન કર્યું હતું. અરે મિત્રો, મને બોલાવવાનું કે સ્વાગત સન્માન કરવાનું તો છોડો, પણ અત્યારે આ લોકોને મારું કામ નથી, મારું કોઈ એવું ઓલું છે નહીં, એટલા માટે થઈ આ લોકો મને બોલાવવાનું તો એક બાજુ ગયું, મારી સામે જોતા પણ નથી. જોવો તો ખરા સમયની બલિહારી કેવી છે સાહેબ. અને એટલા માટે થઈ નારદજીને થયું કે નક્કી કલિયુગનો સમય આવ્યો છે. પાપાચાર વધવા લાગ્યો છે. આ લોકોનો અંતિમ સમય જો સારો થાય, એવું કોઈ ખૂબ જ ટૂંકા સમયમાં, ઓછા સમયમાં પરિપૂર્ણ થાય એવું કોઈ વ્રત હોય, વિધિ વિધાન હોય, કોઈ એવું અનુષ્ઠાન હોય, લાવું ભગવાન નારાયણને પૂછું અને ભગવાન નારાયણ આમાંથી કાંઈક આપણને દશા અને દિશા આપણી સુધારે. તો એવા ભાવથી પરોપકાર, કારણ કે મિત્રો નારદ મુનિ છે ને, એ જોવા જાઓ ને તો એક પરોપકાર કાર્ય કરવાનું એક માધ્યમ બતાવવામાં આવ્યું છે. અને શાસ્ત્ર એવું કહે છે કે મારું ને તમારું આ શરીર છે ને મિત્રો, એ પણ એક પરોપકાર કાર્ય કરવાનું સાધન છે. સમય મળે ને ત્યારે મહિનામાં એકાદ વખત કાંઈક પરોપકાર કાર્ય કરવું જોઈએ. કાંઈ ન મળે ને તો મિત્રો આજે આ માધ્યમ દ્વારા પણ એવું કહું કે અમાસના દિવસે કોઈ એક વ્યક્તિને ખાલી ભોજન કરાવજો, અને તૃપ્ત થશે ને, એ અનાજ આપણું ખાય અને આશીર્વાદ ઓટકાર ખાશે ને, તો એ આશીર્વાદ પણ આપણને આ કલિયુગની અંદર બહુ મોટા પ્રાપ્ત થશે. અન્ય કોઈ કાર્ય ન કરી શકીએ, કોઈ પુણ્ય કાર્ય ન થઈ શકે, કોઈ ધાર્મિક કાર્ય ન થઈ શકે, તો અન્નદાન એ મહાદાન બતાવવામાં આવ્યું છે. અને અમાસના દિવસે કોઈ ગરીબને, કોઈ ભૂખ્યાને મિત્રો એ અન્નદાન અર્પણ કરીએ ને તો પણ એક પરોપકારનું જ આ કાર્ય છે. અથવા તો એવું કોઈ ભોજનને લગતા કાર્ય કરતા હોય એના અંદર જઈને આપણે શારીરિક મદદ કરીએ. આપણે કદાચ આર્થિક રીતે મદદ ન કરી શકીએ તો એને માનસિક કે શારીરિક રીતે પણ તમે મદદ કરો ને તો પણ એ પરોપકાર કરવાનું પુણ્ય બતાવવામાં આવેલું છે. શાસ્ત્ર એવું કહે છે કે 3 વસ્તુ છે ને હંમેશને માટે થઈ અને પરોપકાર માટે બતાવવામાં આવેલી છે મિત્રો. અને ચોથા નંબરમાં એની સાથે જોડવામાં આવ્યું કે આ પરોપકાર માટે જ મારું ને તમારું આ શરીર છે. કઈ 3 વસ્તુ છે? તો શાસ્ત્રમાં શ્લોક સુંદર મજાનો બતાવવામાં આવ્યો. પરોપકારાય વહંતિ નદ્યઃ પરોપકારાય ફલંતિ વૃક્ષઃ પરોપકારાય દુવંતિ ગાવઃ
પરોપકાર્યાર્થમિદં શરીરમ પરોપકાર્યાર્થમિદં શરીરમ પરોપકાર્યમ અર્થે ઇદમ શરીરમ આ મારું ને તમારું શરીર છે ને એ પણ પરોપકાર માટે છે. ક્યારેક મનખો મળ્યો છે ને ત્યારે આ કામ કરી લેવું મિત્રો. પરોપકારાય વહંતી નદ્યઃ આ નદીઓ છે ને મિત્રો એ પણ પરોપકાર માટે વહન કરે છે. ક્યારેય નદીએ પોતાનું જલપાન કર્યું હોય, પાણી પીધું હોય એવું હજી સુધી શાસ્ત્રમાં જોવા નથી મળ્યું. પરોપકારાય વહંતી નદ્યઃ પરોપકારાય ફલંતી વૃક્ષઃ આ ઝાડવાઓ પણ પરોપકાર માટે થઈને જ ફળ આપે છે ને. ક્યારેય જોયું કે આંબાએ પોતાની કેરી પોતાએ ખાધી હોય અને એનાથી આગળ છોડો મિત્રો એ છાંયડો તો આપે છે પણ એ ઝાડવાને તમે પથ્થર મારો ને છતાં પણ એ તમને મીઠાશે ફળ અર્પણ કરે છે. ઝાડવામાંથી લેવા માટેનો ગુણ હોય તો આ છે. અને સત્ય ઘટના આપણે ભાવનગર મહારાજની જાણીએ છીએ. એ શિયાળાના સમયની અંદર સાહેબ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજા રજવાડું લઈ અને નીકળ્યા છે અને રસ્તામાં કોઈ ભૂખ્યો માણસ અને શિયાળાના સમયની અંદર લાગેલા બોરડીની ઉપર લાગેલા બોર હતા એ બોર જોયા અને બોર જોતા એને થયું કે નક્કી આનાથી મારી ભૂખ છે શાંત થશે અને આગળ જતા એ બોર પામવા માટે થઈ એ બોર લેવા માટે થઈને એક પથ્થર મારે છે અને આગળ એ પથ્થર ભાવનગર મહારાજાને વાગે છે. અને પછી તો ઘટના એવી છે કે અંતે ભાવનગર મહારાજા પણ વિચાર કરે કે એક ઝાડવાને પથ્થર મારવાથી એ ઝાડવું જો ફળ અર્પણ કરતું હોય તો હું તો 92 લાખ માળવાનો ધણી છું. એમ આ ઝાડવું પણ મિત્રો પરોપકાર માટેનું વહન કરે છે. આ ત્રણ વસ્તુઓ એ પરોપકાર માટે છે. આપણે ત્યાં ગુજરાતીમાં પણ કહેવામાં આવ્યું, ગીતોમાં કહેવામાં આવ્યું, આ ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મો રે. આ ગાવડી પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી રે ઉપકારી એનો એ આત્મો રે. આ બધા ઉપકારી આત્માઓ બતાવવામાં આવ્યા. એમ નારદજી છે ને એ મિત્રો ઉપકારી આત્મા છે. અને અંતે કહે કે પરોપકાર્યાર્થમ ઇદમ શરીરમ આ મારું તમારું શરીર પણ ક્યાંક ને ક્યાંક પરોપકાર માટે છે. એટલે આવો પરોપકાર કરવાની ભાવનાથી મહામુનિ નારદજી વૈકુંઠની અંદર ગયા. તત્ર નારાયણમ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ વૈકુંઠની અંદર જાતાની સાથે જ મહામુનિ નારદજીએ ભગવાન નારાયણના દર્શન કર્યા છે. શ્યામ વર્ણ બતાવવામાં આવ્યો છે. હાથની અંદર શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર ધારણ કરેલું છે. મસ્તક ઉપર મુગટ ધારણ કરેલો છે. જય અને મહામુનિ નારદજીએ ભગવાન નારાયણને નમસ્કાર કર્યા છે, પ્રાર્થના કરી છે. નારદજીને આવતા જોઈ અને વૈકુંઠની અંદર સ્વયં ભગવાન નારાયણ એ મહામુનિ નારદજીને હવે પ્રશ્ન પૂછે છે. કિમર્થમ આગતોસી તવાહમ કિમ તે મનસી વર્તતે તત્સર્વમ શ્રોતુમિચ્છામિ કથયસ્વ મહામુને. કિમર્થમ આગતોસી ત્વમ હે નારદજી તમે અહીંયા શા માટે પધાર્યા છો? કિમ તે મનસી વર્તતે આપના મનની અંદર શું ચાલી રહ્યું છે? તત્સર્વમ શ્રોતુમ ઈચ્છામિ આ બધું સાંભળવાની ઈચ્છા રાખું છું. કથયસ્વ મહામુને કૃપા કરી અને મને કહો. અને એના જવાબમાં મહામુનિ નારદજી કહે છે કે પ્રભુ આ લોકની અંદર આમ ફરતા ફરતા વિવિધ લોકની અંદર પર્યટન કરતા કરતા પૃથ્વી લોક ઉપર ગયો. જોયું તો મનુષ્યો પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. તો આ લોકોને એમાંથી કઈ મુક્તિ મળે, અંતિમ સમય સારો થાય એના માટે કોઈ વિધિ વિધાન હોય, કોઈ કથાનક હોય, કોઈ વ્રત અનુષ્ઠાન હોય તો કૃપા કરી અને મને કહો. અને ત્યારે સ્વયં ભગવાન નારાયણ કહે છે કે નારદજી પરોપકાર કરવાની ભાવનાથી, પરોપકાર કરવાની ઈચ્છાથી ખૂબ સુંદર અને ખૂબ શ્રેષ્ઠ પ્રશ્ન તમે પૂછ્યો છે. અને એના જવાબમાં હું તમને કહું છું કે એક વ્રત છે જેનું નામ છે ભગવાન સત્યનારાયણનું વ્રત. વ્રતસ્યેકમ સત્યનારાયણ વ્રતમ. એક વ્રત છે નારદ મુનિ જેનું નામ બતાવવામાં આવ્યું છે ભગવાન સત્યનારાયણનું વ્રત. હવે આવું જ્યારે ભગવાન નારાયણે મહામુનિ નારદજીને કહ્યું ને કે સત્યનારાયણ ભગવાનનું વ્રત છે
એટલે મિત્રો એવું કહેવાય છે કે નારદજીથી રહેવાયું નહીં. બીજો પ્રશ્ન પૂછ્યો સ્વયં નારદજીએ ભગવાન નારાયણને કે પ્રભુ આપે કહ્યું તો ખરા કે સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, પરંતુ આ વ્રત કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય? કિમ ફલમ? આ ભગવાન સત્યનારાયણનું વ્રત કરીએ અમને શું મળે? અમને શું પ્રાપ્ત થવાનું? કિમ ફલમ કિમ વિધાનંચ કૃતમ કેનેવ તદ્વ્રતમ. ભગવાન સત્યનારાયણનું વ્રત કેવી રીતે કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ અને વ્રત કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય? સ્વયં ભગવાન નારાયણ કહે છે, જેના જવાબમાં આગળ જ મિત્રો બતાવવામાં આવ્યું કે આ ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય? તો કે ત્રિવિધ પ્રકારના તાપનું શમન થાય છે અને 4 પ્રકારના વર્ગના ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવવા વાળું એવું આ ફળ, એવું આ ભગવાન સત્યનારાયણનું વ્રત છે. ધર્માર્થ કામ મોક્ષેષુ વૈચક્ષણ્યમ કલાસુ ચ ચતુર્વર્ગ ફલ પ્રાપ્તિ સુખાદ અલ્પધિયામપી. 4 વર્ગના ફળની પ્રાપ્તિ આ ભગવાન સત્યનારાયણનું વ્રત આપણને કરાવે છે. સાથે 3 પ્રકારના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ 3 પ્રકારના તાપનું ઉપશમન કરવા વાળું એવું આ ભગવાન સત્યનારાયણનું વ્રત છે. ક્યારે કરવું? તો કે ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી યુક્તથી સગાવાલા, ઈષ્ટ મિત્રો, બ્રાહ્મણને બોલાવીને મિત્રો ભગવાન સત્યનારાયણનું વ્રત કરવું. અત્યારે જોવા જઈએ તો અન્ય વર્ણો બતાવવામાં આવ્યા, અન્ય સંસ્થાઓ બતાવવામાં આવી. એની સાથે સાથે અન્ય ઘણી જગ્યાએ ઘણા બધા પ્રકારના બહેનો પણ આવી. પણ શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણ એને જ કહેવાય જે બ્રાહ્મણીના મુખેથી જેનો જન્મ થયો હોય અને એના મુખેથી તમે જ્યારે કથાનું શ્રવણ કરો છો એ મિત્રો બ્રાહ્મણ જન્મના એના કર્મ દ્વારા, એના પૂર્વ કર્મના કારણે થઈ એ બ્રાહ્મણ બન્યો હશે. ઘણી વખતે આપણે એના આચાર વિચાર જોવા જઈએ, પરંતુ બ્રાહ્મણ છે ને મિત્રો, અને બને ને ત્યાં સુધી કોઈ પણ કર્મને, કોઈ પણ યજ્ઞ યાગાદિક કર્મને ન્યાય આપવો હોય, કોઈ પણ કર્મને પ્રાધાન્ય આપવું હોય ને, તો ખાસ આજે આ માધ્યમ દ્વારા વિનંતી કરું, બ્રાહ્મણ દ્વારા કરાવજો. અને એમાં પણ વિશેષતઃ પોતાની નિત્ય ક્રિયા કરવા વાળો બ્રાહ્મણ હોય ને, એને ખાસ આજે એવું કહેવાય છે કે એ બ્રાહ્મણોની સાથે, ઈષ્ટ મિત્રોની સાથે, સગાવાલાઓની સાથે ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધા અને યુક્ત થઈ અને વિશેષતઃ એકાદશીનું પર્વ છે, પૂર્ણિમાનું પર્વ છે. અને હવે તો કલિયુગની અંદર મિત્રો આપણા ઘરની અંદર આપણા બાળકોનો કોઈ જન્મોત્સવ આવે, કોઈ સારો એવો દિવસ આવે, ત્યારે પણ આપણે અન્ય ઉત્સવો કે અન્ય કાર્ય કરતા એની જગ્યાએ ઘરની અંદર ભગવાન સત્યનારાયણનું વ્રત કરીએ ને તો પણ એ આપણને ફળ પ્રદાન કરવા વાળું છે. એટલે આવી રીતના ગમે તે દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરી શકાય છે. એનું ફળ આ પ્રમાણે આપણને પ્રાપ્ત થાય છે. અને આગળ કહે છે કે આ ભગવાન સત્યનારાયણનું કથાનક એ કીધું કે કેવી રીતે કરવું, તો કહે છે કે જેના અંદર ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવી, સરસ મજાનું પુણ્યવાચન પ્રયોગ કરવો કે જેના દ્વારા 5 પ્રકારના ફળની, 5 પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય. અને અંતે ભગવાન સત્યનારાયણનું પૂજન અર્ચન કરવું અને તુલસીના દલ દ્વારા, તુલસીના પત્ર દ્વારા ભગવાન સત્યનારાયણ ઉપર સહસ્રાર્ચન કરવું. અને ત્યારબાદ વિશેષ બ્રાહ્મણના મુખેથી આ ભગવાન સત્યનારાયણની કથાના 5 અધ્યાયો એ શ્રવણાત મનનમ શ્રવણાત શાંતિ. તમે કદાચ કથાની અંદર ભગવાનના પૂજનમાં સહભાગી નથી બની શકતા, તો કેવલ અને કેવલ ભગવાન સત્યનારાયણની કથાના આ 5 અધ્યાયોનું શ્રવણ કરો છો ને તો પણ સાંભળવાથી પણ આપણને પાપમાંથી મુક્તિ મળે છે. આ કથાનું ફળ એટલું બધું વિશેષ ફળદાયી બતાવવામાં આવ્યું છે મિત્રો. તો આ રીતે સ્વયં ભગવાન નારાયણે મહામુનિ નારદજીને કથા કેવી રીતે કરવી, આ ભગવાન સત્યનારાયણનું વ્રત ક્યારે કરવું અને ભગવાન સત્યનારાયણનું આ વ્રત અનુષ્ઠાન કે કથા કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે, આ ત્રણેય વાત જણાવી છે. અને આ જ વાત જાણી અને મહામુનિ નારદજી પૃથ્વીલોક ઉપર આવ્યા છે. અને અંતે પૃથ્વીલોક ઉપર આવી અને સૌ કોઈ મનુષ્યોને જણાવ્યું કે મનુષ્યો કલિયુગની અંદર આ પાપાચારમાંથી મુક્તિ મેળવવા માટે, એકબીજાની નિંદા, ટીકા, દ્વેષ, ઈર્ષા બધામાંથી મુક્ત થવા માટે ખૂબ જ ઓછા સમયમાં મિત્રો પુણ્ય કાર્ય કરવા માટે આપણા પાસે સમય નથી.
અન્ય કોઈ કાર્ય કરવા માટે સમય જ સમય છે. ત્યારે કહ્યું કે ખૂબ જ ઓછા સમયમાં પરિપૂર્ણ થવાવાળું એવું આ ભગવાન સત્યનારાયણનું વ્રત છે, એવી આ ભગવાન સત્યનારાયણની કથા છે, અથવા તો એવું આ ભગવાન સત્યનારાયણનું અનુષ્ઠાન છે કે જેના દ્વારા આપણે આપણા અંતિમ સમયને પણ સુધારી શકીએ છીએ. તો આ પ્રમાણે નારદજીએ પૃથ્વીલોક ઉપર કહ્યું, અને આ જ વાત, જે સંવાદ વૈકુંઠની અંદર મહામુનિ નારદજી અને ભગવાન નારાયણની વચ્ચે જે સંવાદ થયો, એ જ સંવાદ અહીંયા મહામુનિ સુતજીએ નૈમિષારણ્યની અંદર શૌનકાદી ઋષિમુનિઓને કહી અને મિત્રો કથાનો પ્રથમ અધ્યાય છે એને અહીંયા પૂર્ણ કર્યો છે, એને અહીંયા વિરામ આપ્યો છે. ઇતિ શ્રી રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાય તત્સ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી સત્યનારાયણ દેવ કી જય. બીજા અધ્યાયના પ્રારંભની અંદર બે પ્રશ્નો શૌનકાદી ઋષિકુમારોએ મહામુનિ સુતજીને પૂછ્યા. પ્રથમ પ્રશ્ન કે પ્રભુ, તો નારદજીએ પૃથ્વીલોક ઉપર આવી અને મનુષ્યોને ભગવાન સત્યનારાયણની કથાનું કહ્યું, તો આ પૃથ્વીલોક ઉપર સર્વપ્રથમ વખત ભગવાન સત્યનારાયણની કથા કોણે કરી હતી, અને કોઈએ કથા કરી હતી તો એને કેવા ફળની પ્રાપ્તિ થઈ છે? એના જવાબમાં સ્વયં મહામુનિ સુતજી શૌનકાદી ઋષિકુમારોને જવાબ આપે છે. શતાનંદ નામના બ્રાહ્મણ પોતાના સત્કર્મ દ્વારા એ જીવન નિર્વાહ કરતા હતા. બ્રાહ્મણનું કર્મ બતાવવામાં આવ્યું. સંધ્યા કરવી, સંધ્યા કરાવવી, સ્વાધ્યાય કરવો અને સ્વાધ્યાય કરાવવો, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન આપવું, આ પ્રકારના સડકર્મ બ્રાહ્મણ દેવના બતાવવામાં આવ્યા. શતાનંદ નામના બ્રાહ્મણ દેવ, આ વિપ્રદેવ આ પ્રકારે કાર્ય કરી રહ્યા છે. એક વખત પોતાની નિત્યક્રિયાથી પરવારી અને બ્રાહ્મણ પોતે ભિક્ષાટન કરવા માટે નીકળ્યા છે મિત્રો. અને ભગવાન નારાયણ સંન્યાસીનું રૂપ લઈ આવી અને શતાનંદ નામના આ બ્રાહ્મણ દેવને પ્રશ્ન પૂછે કે આ સત્કર્મ દ્વારા અન્ય કોઈ કાર્ય નથી કરી શકતા, અન્ય કોઈ કાર્ય નથી કરતા? બ્રાહ્મણે જવાબ આપ્યો કે અન્ય કાર્ય કોઈ હું જાણતો નથી. આપ કૃપા કરી અને મને જણાવો, મારી શક્તિ ભક્તિ અનુસાર ચોક્કસથી પ્રભુ એ હું કાર્ય કરીશ. અંતે સંન્યાસીના સ્વરૂપે આવેલા ભગવાન નારાયણ કહે છે કે હે બ્રાહ્મણ દેવ, આપ એક કામ કરો, ભગવાન સત્યનારાયણનું વ્રત કરો, ભગવાન સત્યનારાયણની કથા કરો, ભગવાન સત્યનારાયણનું અનુષ્ઠાન કરો, કે વ્રતના પ્રભાવના કારણે જે કાંઈ દરિદ્રતા છે એમાંથી તમને મુક્તિ મળશે. અંતે સંન્યાસીના સ્વરૂપે આવેલા ભગવાન નારાયણના શબ્દોને મનમાં ઉતારી સંકલ્પ ગ્રહણ કર્યો કે આજે ભિક્ષામાં જે કાંઈ દ્રવ્ય પ્રાપ્ત થશે એના દ્વારા ભગવાન સત્યનારાયણની કથા કરીશું. ભગવાન પોતે અંતર્ધ્યાન થયા છે. આ બાજુ ભિક્ષામાં વધારે દ્રવ્ય મળ્યું અને તેના દ્વારા સર્વપ્રથમ વખત આ પૃથ્વી ઉપર ભગવાન સત્યનારાયણની કથા, ભગવાન સત્યનારાયણનું વ્રત આ શતાનંદ નામના બ્રાહ્મણે કર્યું. વ્રતના પ્રભાવના કારણે બ્રાહ્મણ દેવ અગણિત સંપત્તિના માલિક થયા છે. ભગવાન નારાયણ તેના ઉપર સંતુષ્ટ બન્યા છે. મિત્રો, આમ તો જોવા જઈએ ને તો આ ભગવાન સત્યનારાયણની કથા 4 વર્ણની કથા બતાવવામાં આવી છે. પ્રથમ અધ્યાય જેને આપણે મહત્વ કે એનું મહાત્મ્ય તરીકે ઓળખીએ છીએ. બીજો, ત્રીજો, ચોથો અને 5મો અધ્યાય એની અંદર અલગ અલગ પ્રકારના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર આ 4 વર્ણની કથા બતાવવામાં આવી. 4 વર્ણમાં 4 ભક્તોની કથા બતાવવામાં આવી કે જેમાં એક સમાન ભગવાને આશીર્વાદ 4 વર્ણને અર્પણ કરેલા છે. આગળ બીજો પ્રશ્ન શૌનકાદી ઋષિકુમારોએ મહામુનિ સુતજીને પૂછ્યો, તો પ્રભુ એ બતાવો કે આ બ્રાહ્મણ પછી બીજી વખત આ ભગવાન સત્યનારાયણની કથા કોણે કરી હતી, અને કોઈએ કરી છે તો એને કેવા ફળની પ્રાપ્તિ થઈ છે? એટલે કહે છે કે લાકડા વેચવા વાળો કઠિયારો જંગલમાં લાકડા કાપી અને વેચવા માટે જઈ રહ્યો હતો. રસ્તામાં જલપાન કરવાની ઈચ્છા થઈ છે, તરસ લાગી છે. જ્યાં પેલા બ્રાહ્મણ દેવ પૂજા અર્ચના કરતા હતા ત્યાં ગયો છે. જોયું, બ્રાહ્મણે કથા પરિપૂર્ણ થઈ એટલે પ્રસાદ અર્પણ કર્યો છે, જલપાન કરાવ્યું, અને કઠિયારાએ પૂછ્યું કે આપ આ શું કરી રહ્યા છો? ત્યારે બ્રાહ્મણને જે કાંઈ દરિદ્રતા દૂર થઈ, એ જે કાંઈ ઘટના હતી એ કહ્યું કે આ ભગવાન સત્યનારાયણની કૃપાના કારણે થઈ અને હું અગણિત સંપત્તિનો માલિક બન્યો છું. જ્યારે કઠિયારાએ આવું બ્રાહ્મણના મુખેથી, આ વિપ્રદેવના મુખેથી, પંડિતજીના મુખેથી સાંભળ્યું ને, એટલે મહામુનિ સુતજી કહે છે કે આ કઠિયારાએ પણ મનની અંદર સંકલ્પ ગ્રહણ કર્યો. મિત્રો,
સંકલ્પ આપણો મજબૂત હોવો જોઈએ. વિચાર કોઈ દી માયકાંગલો ન રાખવો મિત્રો. તમારો વિચાર છે ને પ્રબળ હોવો જોઈએ. માણસને સપનું આવે ને તો સપનું પણ મોડું ન આવવું જોઈએ. એમ આજે સંકલ્પ, આ કઠિયારાનો સંકલ્પ પણ મજબૂત સંકલ્પ થયો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. અને એવું કહેવાય છે કે કઠિયારાએ પણ મનમાં સંકલ્પ ગ્રહણ કર્યો છે. આજે માથા ઉપર રહેલો ભારો વેચતા જે કાંઈ દ્રવ્ય, જે કાંઈ પૈસા મળશે એના દ્વારા હું પણ ભગવાન સત્યનારાયણની કથા કરીશ. અને સંકલ્પ સિદ્ધ કરવા માટે ભગવાન નારાયણ પોતે તૃપ્ત થયા છે, સંતુષ્ટ થયા છે. લાકડાનો ભારો બમણી કિંમતમાં વેચાણો છે. અને એ દ્રવ્ય દ્વારા એવું કહેવાય કે આ કઠિયારાએ પણ બીજી વખત ભગવાન સત્યનારાયણની કથા કરી. કથાના પ્રભાવના કારણે જે આશીર્વાદ ભગવાન સત્યનારાયણે બ્રાહ્મણ દેવને અર્પણ કર્યા ને મિત્રો, એ જ આશીર્વાદ અહીંયા આ કઠિયારાને પણ અર્પણ કર્યા. અહીંયા ભગવાને કોઈ જ્ઞાતિ, જાતિ, વર્ણ વ્યવસ્થાનો ભેદ ક્યાંય રાખવામાં આવેલો નથી. આ પ્રકારે બીજા અધ્યાયની અંદર એક બ્રાહ્મણ વર્ણ અને ક્ષુદ્ર વર્ણ કઠિયારાની વાત કહી. અને એ નૈમિષારણ્યની અંદર મહામુનિ સૂતજીએ શૌનકાદિ ઋષિકુમારીઓની આગળ ભગવાન સત્યનારાયણની કથાનો બીજો અધ્યાય એ પરિપૂર્ણ કર્યો છે. એટલે શ્રી રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયોધ્યાય તત્સશ્રી ઘૃણાર્પણમસ્તુ. શ્રી સત્યનારાયણ દેવ કી જય. અથ તૃતીય. ત્રીજા અધ્યાયની અંદર એક સાધુ વણિક દેવની વાત કરતા મહામુનિ સૂતજી કહે છે, વેપાર કરવા માટે જઈ રહેલો સાધુ વણિક દેવ નદીના કિનારે પોતાની નગરીના રાજા અને રાણી ભગવાનનું પૂજન અર્ચન કરી રહ્યા છે. વણિક દેવે ખૂબ જ સુંદર સ્વભાવે રાજાને પ્રાર્થના કરી નમસ્કાર કર્યા અને આદર ભાવ સાથે રાજાને પ્રશ્ન પૂછે, આપ તો આ નગરીના રાજા છો, આપે આવું કાર્ય કરવાની શી જરૂર? રાજાએ કહ્યું કે આપણે ત્યાં નગરની અંદર ઉત્તરાધિકારી અમારે ત્યાં કોઈ સંતાન નહોતું. અને આ ભગવાન સત્યનારાયણની કૃપાથી આપણે ત્યાં સંતાનની, આપણા રાજ્યની અંદર વારસ, રાજ્યનો રાજકુમાર પ્રાપ્ત થયો છે. એટલે જ્યારે જ્યારે અમને સમય મળે ત્યારે ત્યારે અમે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ. રાજાના મુખેથી જ્યારે આવું સાંભળ્યું ને એટલે સૂતજી કહે છે કે સાધુ વાણિયાના ઘરે, આ વણિક દેવના ઘરે પણ કોઈ સંતાન નહોતું. વણિક દેવે પણ મનમાં સંકલ્પ લીધો છે, બાધા લીધી છે, મારા ઘરે જ્યારે પારણું બંધાશે, સંતાન થશે ત્યારે હું પણ ભગવાનની કથા કરીશ. અંતે ઘરે આવ્યો. પોતાની પત્ની હતી જેનું નામ હતું લીલાવતી. પોતાનો સંકલ્પ જણાવ્યો છે. લીલાવતી સાધુ વાણિયાની, આ સાધુ વણિક દેવની પત્ની પણ ધર્મવ્રતા, પતિવ્રતા સ્ત્રી હોવાના કારણે ભગવાન નારાયણ સંતુષ્ટ થયા છે. અને એક દિવસે આ લીલાવતી નામની આ સ્ત્રી, આ સાધુ વાણિયાની પત્ની, એને ગર્ભધારણ કર્યો છે. ગર્ભાવસ્થાને પ્રાપ્ત થતા ધીરે 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 હવે સમય વ્યતીત થવા લાગ્યો. ગર્ભિણી સ્ત્રીના જે કાંઈ લક્ષણો બતાવવામાં આવ્યા છે, ગર્ભિણી સ્ત્રીના જે કાંઈ નિયમો બતાવવામાં આવ્યા છે, એ બધા જ નિયમોનું પાલન અને પોષણ કરતા કરતા સાધુ વાણિયાની પત્નીનો સમય એ વ્યતીત થવા લાગ્યો છે. મિત્રો, 1 માસ, 2 માસ, 3 માસ કરતા કરતા 9 મહિના પરિપૂર્ણ થયા. અને 10મે મહિને એને ત્યાં ઉત્તમ એક કન્યાનો જન્મ થયો છે. ખૂબ આનંદ અને વધામણા અર્પણ કરવામાં આવ્યા. પછી સમયાંતરે સાધુ વાણિયાની પત્નીએ કહ્યું કે હવે આપણે પેલી કથા કરવાની જે બાધા રાખી હતી, સંકલ્પ હતો, એ આપણે પરિપૂર્ણ કરીએ. સાધુ વાણીઓ પોતાની પત્નીને સમજાવે છે, કહે છે કે હવે એ સંકલ્પ આપણે દીકરીના લગ્ન સંસ્કાર, આપણે દીકરીના વિવાહ સંસ્કાર જ્યારે કરીશું ને ત્યારે પરિપૂર્ણ કરી સમજાવ્યો છે. આ બાજુ દીકરીના નામકરણ સંસ્કાર સંપન્ન કરવામાં આવ્યા છે. દીકરીનું નામ કલાવતી એવું રાખવામાં આવ્યું. પછી તો એવું કહેવાય છે કે સાધુ વાણીઓ, આ વણિકદેવ બીજા નગરમાં વેપાર કરવા માટે જાય અને જ્યાં એ વેપાર કરીને પાછો આવે 20 વર્ષનો સમય પરિપૂર્ણ થાય છે. દીકરીને, કન્યાને લગ્ન માટે યોગ્ય થયેલી જોઈ એક દૂતને બોલાવી સુંદર એવા કાંચન નામના નગરમાંથી સુંદર યુવાન વણિક પુત્રની સાથે પોતાની કન્યા, પોતાની દીકરી આ કલાવતીના લગ્ન સંસ્કાર, આ વિવાહ સંસ્કાર પણ સંપન્ન થયા. મિત્રો, કર્મના અંતરાય કરી અને કથા કરવાનું ભૂલ્યો છે. ભગવાન કોપાયમાન થયા. વિચાર કર્યો કે વારે વારે મેં આને તક આપી, મોકો આપ્યો, છતાં પણ આ પોતાની બાધા પરિપૂર્ણ કરતો નથી. બન્યું એવું કે પોતાના જમાઈને સાથે લઈ બીજા નગરમાં જાય છે, જે નગરનું નામ હતું રત્નસારપુરી નગરી. ત્યાંનો રાજા ચંદ્રકેતુ
ઘટના એવી ઘટી કે રાજા ચંદ્રકેતુના દરબારમાં ચોરી થઈ અને અંતે ચોરીનો આરોપ આ બંને જમાય અને આ સાધુવાણીઓ એના ઉપર લાગવામાં આવ્યો. કેદવાસની અંદર, કારાવાસની અંદર જેલમાં પૂરવામાં આવ્યા. આ બાજુ સાધુવાણિયાના ઘરે પણ જે કાંઈ માલ મિલકત ધન સંપત્તિ હતી બધું ચોર લૂંટારું આવી અને લૂંટી ગયા છે. હવે તો ઘરની અંદર ખાવાના પણ ફાંફા પડે છે. કરવું શું? ભગવાન સાહેબ પરીક્ષા લે ને ત્યારે બધું આવું થાય. શાસ્ત્ર એવું કહે છે ને કે પરીક્ષાની જિંદગી છે ને મિત્રો એ બહુ શ્રેષ્ઠ છે. પરીક્ષાની જિંદગી છે ને એ ઘણી બધી સારી છે. કારણ કે પરીક્ષાની જિંદગી પરિપૂર્ણ થાય ને પછી જ જિંદગીની પરીક્ષા ચાલુ થાય છે. પરીક્ષાની જિંદગી પરિપૂર્ણ થયા પછી જ જિંદગીની પરીક્ષા ચાલુ થાય છે. એટલા માટે પરીક્ષાની જિંદગી આ જિંદગીની પરીક્ષા કરતાં પરીક્ષાની જિંદગી બહુ સારી છે મિત્રો. અહીંયા ભગવાન પરીક્ષા લે છે. ઘરની અંદર પણ માલ મિલકત હતી બધું લૂંટી ગયા. કરવું શું? એક વખત સાધુવાણિયાની દીકરી રાત્રિના સમયે થોડી મોડી પોતાના ઘરે આવી. માતાએ સહજ પ્રશ્ન પૂછ્યો કે બેટા તું ક્યાં હતી? દીકરી કહે છે કે બાજુમાં ભગવાન સત્યનારાયણની પૂજા અર્ચના થતી હતી, પ્રસાદ લઈ અને આવી, એટલા માટે થોડું મોડું થયું છે. દીકરીના મુખેથી સત્યનારાયણની આવું સાંભળ્યું, કથાનકની વાત સાંભળી એટલે એવું કહેવાય છે કે સાધુવાણિયાની પત્નીએ પણ બીજા દિવસે ઘરની અંદર જે કાંઈ માલ મિલકત હતી, સંપત્તિ હતી એના દ્વારા ભગવાન સત્યનારાયણની કથા, ભગવાન સત્યનારાયણનું વ્રત કે ભગવાન સત્યનારાયણનું અનુષ્ઠાન કર્યું છે. વારે વારે ભગવાનને ક્ષમા યાચના કરવા લાગી છે. આવાહનમ ન જાનામી તવાર્તનમ પૂજામ તે વનજાન. ભગવાન આપનું આવાહન, પૂજા અર્ચના કઈ રીતના કરવી હું કંઈ જાણતી. મારા પતિ દ્વારા કોઈ અપરાધ થયો હોય તો એમાંથી અમને મુક્તિ આપો. અંતે વારંવાર ક્ષમા યાચના કરવાના કારણે થઈ ભગવાન નારાયણ સંતુષ્ટ થયા છે. આ બાજુ રાજા ચંદ્રકેતુને ભગવાન રાત્રિના સમયે સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન, આવતીકાલના સવારના સૂર્યોદય સમયે તારી કેદમાં જેલમાં પૂરેલા બંને સાધુવાણિયાઓને તું મુક્ત કરજે, અન્યથા તારા રાજ્યનો, ધનનો, પુત્રનો નાશ કરીશ. સવાર પડતાની સાથે, સૂર્યોદય થતાની સાથે જ રાજાએ રાજસભા બોલાવી બંને સાધુવાણિયાઓને જેલમાંથી મુક્ત કરાવી સર્વ અલંકારોથી યુક્ત કરી હીરા જવેરાત માણેક મોતી ધન સંપત્તિ અર્પણ કર્યું છે. અંતે કહ્યું કે હવે કર્મના અંતરાય કરીને આટલું દુઃખ પ્રાપ્ત કરવું પડ્યું છે તમારા નગર તરફ. હવે લેશ માત્ર સંશય રાખ્યા વગર તમારા ગામ તરફ, નગર તરફ જઈ શકો છો. અંતે સાધુવાણીઓ અને એનો જમાય માલ મિલકત ધન સંપત્તિ આ બધું લઈ અને એવું કહેવાય છે કે મિત્રો પોતાની નૌકા, પોતાના વાહનને તૈયાર કરી અને પોતાના ગામ તરફ, પોતાના નગર તરફ જવા માટે પ્રયાણ કરે છે. અને અહીં સુધી નૈમિષારણ્યની અંદર મહામુનિ સુતજી શૌનકાદિ ઋષિકુમારોને વાત કહી અને કથાનો એ ત્રીજો અધ્યાય પણ અહીંયા પરિપૂર્ણ કરે છે. ઇતિ શ્રી રેવા ખંડે સત્યનારાયણ વ્રતકથાયામ તૃતીય તત્સ્વ શ્રી ગૃહાર્પણમસ્તુ. શ્રી સત્યનારાયણ દેવ કી જય. ચોથા અધ્યાયમાં આ સાધુવાણિયાની પરીક્ષા, કારણ કે આ ભગવાન કૃષ્ણ છે, આ ભગવાન વિષ્ણુ છે, આ ભગવાન સત્યનારાયણ છે મિત્રો. એ પરીક્ષા લેશે. કારણ કે આપણે એને છેતરવાનો પ્રયત્ન કરો તો આ તો ભગવાન કૃષ્ણ એ તો મોટામાં મોટો છેતરવા વાળો છે. તમે એને છેતરો, ભાવ બન્યો એવું. ચોથા અધ્યાયમાં મહામુનિ સુતજી કહે છે કે સંન્યાસીનું રૂપ લઈ અને ભગવાન નારાયણની નૌકામાં એના વહાણમાં આવીને પૂછે છે તારા વહાણમાં શું છે? સાધુવાણીને થયું કે જો હું સત્ય વાત કહીશ, ચોખ્ખું બોલીશ, સત્ય બોલીશ, સાચું બોલીશ તો એવું કહેવાય છે કે ચોક્કસથી એ મારે કોઈ એ જવાબ આપવો પડશે, મારે કોઈ ફળ અર્પણ કરવું પડશે. અથવા તો હું સાચું કહીશ મિત્રો તો એવું કહેવાય છે કે મારે આમાંથી કંઈક ધન સંપત્તિ એમને અર્પણ કરવી પડશે. અને એટલા માટે થઈ સાધુવાણીઓ એ અસત્ય બોલે છે, ખોટું બોલે છે અને કહે છે વેલા પત્રાધિકમ તથા. મારી નૌકામાં, મારા વહાણમાં તો સુકાઈ ગયેલા ઝાડવાઓના વેલાઓ, પાંદડાઓ આવું બધું ભરેલું છે. અને અંતે મિત્રો એવું કહેવાય છે કે ભગવાને કહ્યું તથાસ્તુ. સાધુવાણિયા તું જે કાંઈ બોલ્યો એ બધું સત્ય બધો. અપરાહ્ન સમય હતો મિત્રો. આપણે ત્યાં 3 સમય બતાવવામાં આવ્યો છે કે 3 સમયે કદાચ કંઈક બોલીએ ને તો એ 100% સાચું ન પડે તો કાંઈ નહીં, 50% તો પડે જ છે. સંધ્યાંતે, દેવ પૂજાંતે, ભોજનાંતે તથૈવ ચ. સંધ્યાના સમયે બોલવામાં આવેલા વચનો, દેવ પૂજાંતે ભગવાનની પૂજા કરીને ઊભા થયા હોય ને એવા સમયે બોલવામાં આવેલા વચનો,
ભોજનાંતે ભોજન કરી અને ઊભા થઈએ, બોલવામાં આવેલા વચનો કદાચ 100% કલિયુગમાં સાચા ન પડે તો 50% તો ફલીભૂત થાય છે ને થાય છે. એટલે ઘણી વખતે એવા સમયે સાહેબ કોઈનું ભલા કિસી કા કર ન શકો તો બુરા કિસી કા મત કરના એ ભાવ મિત્રો બતાવવામાં આવ્યો છે. આપણે કોઈનું સારું તો નથી કરી શકતા, કમસે કમ એને આપણે બાધારૂપ તો ન બનીએ, એને આપણા દ્વારા એના કાર્યની અંદર આપણે વિઘ્ન તો ન નાખીએ. 3 સમય સાધુવાળીઓ બોલ્યો છે, સમય અપરાહ્ન સમય હતો અને ભગવાને કીધું તથાસ્તુ કહી અને નદીના કિનારે આવીને ઉભા રહ્યા છે. આ બાજુ ખરેખર એવું કહેવાય કે એની નૌકામાં એના વહાણમાં ખરેખર ધન સંપત્તિ હતી, છતાં પણ સુકાઈ ગયેલા વેલા પત્રાધિકમ. હવે તો ભગવાનની માયાથી બધું થાય, ભગવાન ધારે ને ત્યારે બધું થઈ શકે મિત્રો. આમાં બહુ તર્ક ન કરવો. જો હોય શ્રદ્ધા અને વિશ્વાસ તો પુરાવાની ક્યાંય જરૂર નથી. ગીતા, બાઇબલ કે કુરાનમાં ઈશ્વર કે અલ્લાહની ક્યાંય સહી નથી, છતાં આપણે એને સ્વીકારીએ છીએ. સાધુવાણીઓ વિચાર કરે કરવું શું હવે. જમાઈએ કહ્યું કે હમણાં પેલા સંત આવ્યા ને એની પાસે જઈએ. અંતે નદીના કિનારે ઉભેલા સંન્યાસીની પાસે જઈ સાધુવાણીઓ અને એનો જમાઈ ક્ષમાયાચના કરે છે, પ્રાર્થના કરે છે. વારંવાર પ્રાર્થના અને ક્ષમાયાચના કરવાના કારણે ભગવાન તેના ઉપર સંતુષ્ટ થયા છે, આશીર્વાદ અર્પણ કર્યા છે. ફરીથી પોતાની નૌકામાં, પોતાના વહાણમાં વેલા પાંદરા હતા, એની જગ્યાએ હીરા ઝવેરાત, માણેક, ધન સંપત્તિ આ બધું થયું છે. અંતે ભગવાન આશીર્વાદ આપી અને અદ્રશ્ય થયા. સાધુવાણીઓ પોતાની નૌકાને, પોતાના વાહનને તૈયાર કરી પોતાના ગામ તરફ આવવા માટે પ્રયાણ કરે છે. અને જ્યાં પોતાનું નગર આવ્યું ત્યારે એક દૂતને સમાચાર આપવા માટે મોકલ્યો છે. બધા ઘરના જે કોઈ સભ્યો હતા એને બોલાવવામાં આવ્યા, આમંત્રણ આપવામાં આવ્યું. બ્રાહ્મણો, સગાવાલા, ઇષ્ટમિત્રો બધાને નિમંત્રણ અર્પણ કરવામાં આવ્યું છે. અને એ જ સમયે ત્યાં નદીના કિનારે સાધુવાણિયાના નગરમાં માણિયા પાસે જે કાંઈ માલ, મિલકત, સંપત્તિ આવી હતી એમાંથી ભગવાન સત્યનારાયણની કથા અને ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું છે. અને વ્રતના પ્રભાવના કારણે જે આશીર્વાદ ભગવાને બ્રાહ્મણને, કઠિયારાને અર્પણ કર્યા એ જ આશીર્વાદ અહીંયા સાધુ વણિકદેવને પણ અર્પણ કર્યા છે. અને આશીર્વાદના કારણે થઈ આ વણિકદેવ પણ અગણિત સંપત્તિના માલિક બન્યા અને ભગવાનના પરમ ભક્ત બન્યા છે મિત્રો. તો આ પ્રકારે 4થા અધ્યાયની અંદર નૈમિષારણ્યમાં મહામુનિ સુતજીએ શૌનકાદિ ઋષિકુમારો આગળ વાત કહી અને કથાનો 4થો અધ્યાય પણ અહીંયા પરિપૂર્ણ કર્યો છે. इति श्री स्कंद पुराणे रेवा खंडे सत्यनारायण व्रत कथायाम 4थोऽध्याय तत्सश्री कृष्णार्पणमस्तु. अथ पंचम 5મા અધ્યાયની અંદર પ્રસાદનો મહિમા બતાવવામાં આવ્યો છે. તુંગદબદ નામનો રાજા જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો છે. જંગલમાં ગોવાળિયાઓ સાથે ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરતા હતા. ગોવાળિયાઓએ જોયું કે અહીંયા આપણે નગરીનો રાજા તુંગદબદ પધાર્યા છે. ખૂબ જ આદર ભાવથી, શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ગોવાળિયાઓએ ભગવાનની કથા પરિપૂર્ણ થઈ પ્રસાદ લઈને રાજાને અર્પણ કર્યો. પરંતુ મહામુનિ સુતજી કહે છે કે અભિમાન વસાત થઈ અને રાજા તુંગદબદે આ પ્રસાદનો અનાદર કર્યો છે, પ્રસાદનો તિરસ્કાર કર્યો છે. અને એવું કહેવાય છે કે પ્રસાદનો તિરસ્કાર કરવાના કારણે ભગવાન થોડા એના ઉપર કોપાયમાન થયા. એના રાજ્યનો, એના ધનનો, એના પુત્રનો આ બધાનો નાશ થવા લાગ્યો. રાજાએ વિચાર કર્યો કે જે દિવસે મેં પ્રસાદનો અનાદર કર્યો, પ્રસાદનો તિરસ્કાર કર્યો, ત્યારથી મારા જીવનમાં પતનની શરૂઆત થઈ છે. હવે આવતીકાલે એ ગોવાળિયાઓ સાથે જઈ અને ભગવાન સત્યનારાયણની કથા કરીશ, ભગવાનનું વ્રત કરીશ, પ્રસાદ ગ્રહણ કરીશ, આવો મનમાં સંકલ્પ કરી બીજા દિવસે રાજા તુંગદબદ ફરીથી જ્યાં જંગલની અંદર પેલા ગોપાલકો, ગોવાળિયાઓ ભગવાનની પૂજા અર્ચના કરતા હતા ત્યાં આવ્યો છે. ગોપાલકોની સાથે ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી આ રાજા તુંગદબદે પણ ભગવાન સત્યનારાયણની કથા કરી, ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું અને અનુષ્ઠાન કર્યું. કથા પરિપૂર્ણ થતાની સાથે ખૂબ જ શ્રદ્ધા અને આદરથી ભગવાન સત્યનારાયણની કથાનો પ્રસાદ ગ્રહણ કર્યો છે મિત્રો. અને વારંવાર ક્ષમાયાચના અને પ્રાર્થના કરવાના કારણે થઈ અને ભગવાન સત્યનારાયણ આ રાજા ઉપર પણ પ્રસન્ન થયા અને જે આશીર્વાદ બ્રાહ્મણદેવને, કઠિયારાને કે સાધુવાણિયાને અર્પણ કર્યા હતા ને એ જ આશીર્વાદ અહીંયા ક્ષત્રિય વર્ણનો રાજા એમને પણ અર્પણ કરવામાં આવ્યા. તો આ પ્રમાણે મિત્રો ચારેય વર્ણને એક સમાન આશીર્વાદ ભગવાન સત્યનારાયણે અર્પણ કર્યા છે. અને આ પ્રમાણે 5મા અધ્યાયની અંદર પણ
મહામુનિ સૂતજીએ કથાના પ્રસાદનો મહિમા બતાવ્યો અને કહે છે કે જે વ્યક્તિઓએ ભગવાનની કથા કરી એનો બીજો જન્મ ક્યાં થયો? શતાનંદ નામના બ્રાહ્મણ દેવ બીજા જન્મની અંદર કૃષ્ણ તરીકે થયા. સુદામા નામના બ્રાહ્મણ થયા અને સુદામા નામના બ્રાહ્મણ એવું કહેવાય કે અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન કૃષ્ણના પોતે મિત્ર બન્યા છે. કાષ્ટભારવો બિલ્લો ગૃહ નામનો લાકડા વેચવા વાળો કઠિયારો ગૃહ નામનો રાજા બન્યો છે. રંગનાથની સેવા કરી મોક્ષને પામ્યો છે. સાધુ વણિકદેવ એવું કહેવાય છે કે બીજા જન્મની અંદર મયુરધ્વજ નામના રાજા બન્યા છે. ભગવાને અડધું શરીર માગ્યું ને તો કરવત વડે અડધું શરીર વહેરાવી અને ભગવાનને અર્પણ કર્યું છે. અને આ રાજા જે તુંગધ્વજ નામના હતા એ બીજા જન્મની અંદર સ્વયંભૂ મનુ તરીકે અવતરિત થયા. અને એવું કહેવાય છે કે આ પૃથ્વી ઉપરનું પ્રથમ કપલ, પ્રથમ દંપતી જો કોઈ માનવામાં આવતું હોય તો એમના પત્ની હતા શત્રુપા. એ મનુ મહારાજ અને શત્રુપાને આ પૃથ્વી ઉપરનું પ્રથમ દંપતી કે જેના દ્વારા મૈથુની સૃષ્ટિનો આરંભ કરવામાં આવ્યો. અને એમને ત્યાં એ મૈથુની સૃષ્ટિ દ્વારા 5 સંતાનોની પ્રાપ્તિ થઈ. એમાં 2 દીકરાઓ હતા અને 3 કન્યાઓ હતી. મિત્રો, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 કન્યાઓ હતી જેના દ્વારા આ વંશ વિસ્તાર એ વધવા લાગ્યો. તો આ પ્રમાણે મહામુનિ સૂતજીએ જે વ્યક્તિઓએ ભગવાનની કથા કરી હતી એનો બીજો જન્મ ક્યાં થયો એના વિશે વાત કરી. અને એ નૈમિષારણ્યની અંદર શૌનકાદિ ઋષિકુમારો આગળ મહામુનિ સૂતજીએ ભગવાન સત્યનારાયણની કથાનો 5મો અધ્યાય છે એ પણ પરિપૂર્ણ કર્યો છે. ઇતિ શ્રી રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમઃ તત્સ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી સત્યનારાયણ દેવ કી જય. આ પ્રમાણે મિત્રો 5 અધ્યાયોની બ્રાહ્મણના મુખેથી સત્યનારાયણની કથાનું શ્રવણ કરવું જોઈએ. ત્યારબાદ સરસ મજાનો ઘઉંનો રવો એટલે કે શીરો બનાવી અને મહાપ્રસાદ તરીકે ઠાકોરજીને અર્પણ કરી અને ખૂબ જ સુંદર મજાની ભગવાન સત્યનારાયણની આરતી. જય કાન્હા કાળા પ્રભુ જય કાન્હા કાળા, મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા, જય કાન્હા કાળા. અન્ય જે કોઈ ઠાકોરજીની કે ભગવાન કૃષ્ણની આરતી હોય એ પ્રમાણે મિત્રો આરતી કરી અને છેલ્લે અંતિમ મંત્ર પુષ્પાંજલિ ભગવાન ઠાકોરજીના ચરણોની અંદર સમર્પિત કરી અને તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા એ ભાવથી ભગવાનને પ્રાર્થના કરવાની છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ પ્રકારે પ્રાર્થના કરી અને સંકલ્પ કરવાનો છે. અનેન કૃતપૂજનાખ્યેન અર્ચનાખ્યેન કર્મણા ભગવાન સત્યનારાયણ પ્રિયતાન મમ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. તો આજના કાર્યક્રમની અંદર મિત્રો બસ આટલું જ. આપ પણ ભગવાન સત્યનારાયણની કૃપા, આશીર્વાદ અને પ્રસન્નતા પ્રાપ્ત કરો એવી અભ્યર્થના સાથે ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.